ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। નમસ્કાર। આજના ગણિત વિજ્ઞાન મેળા પ્રદર્શન 2024 અને 25 માં હું પ્રજાપતિ વિવેક, હું પ્રજાપતિ ધ્રુવી આપણું સ્વાગત કરે છે। અમારી કૃતિનું નામ છે સંકલિત ખેતી। આજના વૈજ્ઞાનિક યુગ અને હરણફાળ ભરાતી મોંઘવારી સામે ઝઝૂમતા માટે ખેડૂતો ખૂબ મહેનત કરી રહ્યા છે। તેમાં તેને વધુ રોકાણ સામે ઓછું વળતર મળે છે, એટલે કે ખેડૂતોએ જ્યારે પાક ઉગાડવા જોઈએ ત્યારે તેમને વધુ જગ્યાની જરૂર પડે છે અને ઓછી આવક મેળવે છે। તેથી આજે અમે લઈ આવ્યા છીએ સંકલિત ખેતી। સંકલિત ખેતી એક એવી પ્રણાલી કે જેમાં ઓછી ટેકનિકો અને ટેકનોલોજીનો ઉપયોગ કરી મહત્તમ ઉત્પાદન અને ખેડૂતો દ્વારા વપરાતા સંસાધનનો ઉપયોગ કરી શકાય છે। સંકલિત ખેતીમાં પાક, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનસંવર્ધન વગેરેનું એકીકરણ કરી વધારાની આવક મેળવી શકાય છે। તેમાં માત્ર ખેડૂતોની જ આવક પૂરતી નથી, પરંતુ તેમાં ખેડૂતોનો પારિવારિક શ્રમ અને રોજગારના વધારામાં પણ મદદ કરે છે। તેથી તેમાંથી નીકળતો કચરો આપણે સંકલિત પ્રણાલીના ઉત્પાદક હેતુથી વધુ સારી રીતે રિસાયકલ કરી શકાય છે। તેમાંથી નીકળતો ખાક અને ખાતર જે આપણે ખેતી માટે ઉપયોગ કરી શકીએ છીએ તેમાં સમાવેશ ઘટકો તે ખેત તલાવડી, જૈવિક ખાતર, બાયોગેસ, સૌર ઉર્જા, વર્મી કમ્પોસ્ટ ખાતર, લીલું ખાતર વગેરેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તેના અન્ય ઘટકો પણ છે, જેમ કે પશુપાલન, પાક ઉછેર, બાગાયતી ખેતી, મશરૂમની ખેતી, રેશમની ખેતી, કૃષિ વનીકરણ વગેરેનો સમાવેશ છે। આગળની માહિતી ધ્રુવીબેન સમજાવશે। સંકલિત ખેતી શા માટે જરૂર છે? સંકલિત ખેતી જૈવિક અને અજૈવિક ત્રણના જોખમો ઘટાડવા માટે, પારિવારિક શ્રમ મળી રહે તે માટે, પરિવારોને રોજગાર મળી રહે તે માટે, ટકાઉપણું વધારવા માટે વગેરે માટે સંકલિત ખેતી જરૂરી છે। હવે હું સંકલિત ખેતી આધારિત મોડલની રચના સમજાવીશ। અહીં અમે સંકલિત ખેતી આધારિત પ્રણાલીમાં મત્સ્ય ઉછેર, મરઘાઘર, પશુપાલન, બાયોગેસ પ્લાન્ટ, ગ્રીનહાઉસ અસર અને સિલ્વીકલ્ચર ખેતીનો સમાવેશ કર્યો છે। અહીં મરઘાઘર છે, જેને પોલ્ટ્રી ફાર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમજ તેમાંથી મળતા ઈંડાનો ઉપયોગ ખેડૂત વેચવા માટે તેમજ ખોરાક તરીકે કરે છે। તેમજ મરઘાનો મળ કે ચરક જે નીચે રહેલા પાણીમાં પડશે અને એ પાણીમાં અમે મત્સ્ય ઉછેર કર્યો છે કે તેથી મરઘાઓના મળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે માછલાઓ। આથી આખા વર્ષ દરમિયાન ખેડૂતે માછલાઓના ખોરાક માટે અલગથી ખર્ચો કરવો પડતો નથી। આ તરફ પશુપાલન કરવામાં આવ્યું છે, જેમાં ગાય, ભેંસ, બકરી અને અન્ય પશુઓનો ઉછેર કરવામાં આવ્યો છે, તેમજ તેમાંથી મળતા દૂધનો ઉપયોગ કરીને ખેડૂત પોતાની આવક મેળવશે। તેમજ પ્રાણીઓના મળમૂત્ર દ્વારા બાયોગેસ એટલે કે એક બાજુ બાયોગેસ ઉત્પન્ન થાય છે અને બીજી બાજુ ખાતર બને છે, જે બાયોગેસનો ઉપયોગ આપણે ઘરમાં રાંધણ ગેસ તરીકે પણ કરી શકીએ છીએ। તેમજ તેમાંથી બનતું વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ આપણે ખેતરમાં કરી શકીએ છીએ। આ તરફ ગ્રીન હાઉસ અસર છે, જેમાં અમે મશરૂમની ખેતી કરી છે। મશરૂમ એમાં રો મટીરિયલ્સ તરીકે ખેતરમાંથી નીકળતો કચરો તેમજ પ્રાણીઓના મળમૂત્ર દ્વારા બનાવાતું ખાતરનો ઉપયોગ કર્યો છે। આ તરફ અમે ખેતરમાં સિલ્વીકલ્ચર ખેતી કરી છે, કે તેમાં મોટા વૃક્ષો ઉગાડવામાં આવે છે। જ્યાં સુધી એ વૃક્ષો મોટા ન થાય ત્યાં સુધી તેની આજુબાજુની જમીનો ખાલી રહે છે, તેમાં અન્ય પાક, કઠોળ, શાકભાજી વગેરેની વસ્તુઓનો પણ ઉછેર કરી શકાય છે। હવે પછીની સંકલિત ખેતીના ફાયદા જે તમને વિવેક સમજાવશે। સંકલિત ખેતીના ફાયદામાં સ્થિર આવક મેળવી શકાય છે, ઉત્પાદકતાનું સંતુલન પ્રાપ્ત કરી શકાય છે, નીંદણનો યોગ્ય દિશામાં ઉપયોગ કરી શકાય, એટલે કે નીંદણને કાપી આપણે પશુઓને ખવડાવી તેમાંથી નીકળતું દૂધ દ્વારા આપણે આવક મેળવી શકાય છે।
રાસાયણિક ખાતર મુક્ત ખેતી કરવા માટે થાય છે. જ્યારે રિસાયકલ કરેલો કચરો આપણે ખાક કે ખાતર બનાવે છે તેના દ્વારા આપણે જમીનની ગુણવત્તા સુધારી શકીએ છીએ. ખેડૂતોના પરિવાર અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને આપણે પોષણ પૂરું પાડી શકાય છે. વચેટિયાની દાખલગીરી દૂર થાય છે. ઓછામાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ નફો થાય છે. તેમ પર્યાવરણનું પ્રદૂષણ ઓછું થાય છે અને આપણને શુદ્ધ હવા પ્રાપ્ત થાય છે. ઈંધણ અને લાકડાની કટોકટી રહેશે નહીં તથા ઘાસચારાની કટોકટીનો સામનો કરવો પડશે નહીં. કૌટુંબિક મજૂરોને રોજગાર પૂરો પાડી શકાય છે. આમ સિલ્વીકલ્ચર ખેતીનો ઉપયોગ ઘણી બધી રીતે થઈ શકે છે. આગળની માહિતી ધ્રુવીબેન સમજાવશે. સિલ્વીકલ્ચર ખેતી, અહીં અમે સિલ્વીકલ્ચર ખેતી કરી છે. એટલે કે ખેડૂતે બહાર કોઈ વસ્તુ જરૂરિયાત માટે કોઈ બહાર જવા માટેની જરૂર ન પડે. ખેડૂતોને જે જોઈએ તે ખેડૂતો અહીંયા પોતાની જાતે ઉગાડી શકે અને પોતાના ખોરાકમાં પરિવારોનું ગુજરાન ચાલી રહે તે માટે તે ખેતી કરી શકે છે. આમાં સંકલિત ખેતી મરઘા ઉછેર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, બાયોગેસ, વર્મી કમ્પોસ્ટ, સિલ્વીકલ્ચર અને ગ્રીન હાઉસથી સંકળાયેલી છે. તેથી આપણે તેનો ઉપયોગ કરી આપણે વધુ આવક તથા ઓછામાં ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે. આમ સિલ્વીકલ્ચર ખેતીનો ઉપયોગ થાય છે.